ભરૂચના નેત્રંગ ખાતે આવેલી એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં મહિલા સુરક્ષા, સાયબર એવરનેસ અને ટ્રાફિક જાગૃતિ અંગે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સેમિનાર યોજાયો હતો। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં 700થી વધુ વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું। મહિલા પોલીસ અધિકારીઓ અને સાયબર ક્રાઇમ ટીમે સુરક્ષા, સાવચેતી અને ઓનલાઈન ફ્રોડ સામે જાગૃતિ અંગે વિસ્તૃત માહિતગાર કર્યા હતા। જે નેત્રંગ વિદ્યાલયમાં સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો હતો। મહિલા સુરક્ષા પર પોલીસનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડથી સાવચેતી રાખવામાં આવ્યા હતા અને ટ્રાફિક એવરનેસ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। 700થી વધારે વિદ્યાર્થીઓનો લાભ લીધો હતો, જેમાં ટ્રાફિક અવેરનેસ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જે સાવચેતી અને ઓનલાઈન ફ્રોડ સામે જાગૃતિ અંગે વિસ્તૃત માહિતીગાર કરવામાં આવ્યા હતા। જે વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળ્યું હતું। મહિલા પોલીસ અધિકારીઓ અને સાયબર ક્રાઇમ ટીમ સુરક્ષા, સાવચેતી અને ઓનલાઈન ફ્રોડ દ્વારા માહિતી આપવામાં આવી હતી। જે અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં 700થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન મેળવ્યું હતું। જે સેમિનાર યોજાયો હતો, જેમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં 700થી વધુ વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું। મહિલા પોલીસ અધિકારીઓ અને સાયબર ક્રાઇમ ટીમે સુરક્ષા, સાવચેતી અને ઓનલાઈન ફ્રોડ સામે જાગૃતિ અંગે વિસ્તૃત માહિતગાર કરવામાં આવ્યા હતા। જેમાં નેત્રંગ વિદ્યાલયમાં સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો હતો, જે મહિલા સુરક્ષા પર પોલીસનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી। નેત્રંગ તાલુકાના એક સ્કૂલ કે જેનું નામ છે એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા, આ સ્કૂલની અંદર ઘણી બધી બાળાઓ અભ્યાસ કરે છે। તે અંતર્ગત આજે આ બાળાઓની સાથે અમારી પોલીસની ટીમ જોડાયેલી હતી અને જેમાં દીકરીઓને ગુડ ટચ, બેડ ટચ, એ સિવાય વુમનની સેફ્ટી, સિક્યુરિટી 181 અને સાથે સાથે આજરોજ નેત્રંગના થવા ખાતે આવેલ એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ધોરણ 11-12ની વિદ્યાર્થીઓ, બીએડ કોલેજની, MSW, BRCની વિદ્યાર્થીઓ ભેગી થઈ અને ખૂબ જ વિશાળ સવારમાં આ સેમિનાર યોજવામાં આવ્યો। સેમિનારની અંદર મહિલાઓ લગત ગુનાઓ, વુમન સેફ્ટી, સાયબર ક્રાઇમ અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ, સાથે સાથે અત્યારે જે મહિલા પોલીસ સ્ટેશન લગત સી ટીમની કામગીરી ચાલે છે, 181 અભયમની કામગીરી ચાલે છે, જે સરકાર લગત અલગ અલગ યોજનાઓ છે, સખી વન સ્ટોપ સેન્ટર વગેરેની જાણકારી આપવામાં આવી અને સાયબર ક્રાઇમ અવેરનેસ એસઓજી તરફથી પણ NDPSના જે ગુનાઓ છે, કયા કયા આવી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે। આજરોજ